કેન્દ્ર સરકારના વર્ષ 2025-26ના બજેટને ફોગવાએ આવકાર્યું છે। ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશને વધાવ્યું છે આ બજેટને। બજેટ પર ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાની પ્રતિક્રિયા સામે આવી છે। બજેટના કારણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને ફાયદો, મશીનરી પર ઇમ્પોર્ટ ડ્યુટી 7.5% ઘટાડી છે તો ઉદ્યોગ જગત નવી હરણફાળ ભરશે। વિદેશમાં કપડાની નિકાસમાં વધારો થશે। નિટિંગ કપડા પર ડ્યુટી વધતા મેન્યુફેક્ચરને લાભ મળશે। જે લોકો પાસે પોતાના મોર્ગેજ મૂકવા માટે પૈસા જ નથી, મતલબમાં મિલકત નથી, એવા લોકોને પણ 10 કરોડ સુધીની વિના મોર્ગેજ લોન મળવાની છે, તો એ ખુશીની વાત છે। ત્રીજી વાત કરવા જઈએ તો નીટેડ જે ફેબ્રિક છે, જે બહારથી આયાત થતું હતું, જેવી રીતે ફેબ્રિક્સ બહારથી આવે છે એના ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી છે, એવી જ રીતે નીટેડ ફેબ્રિક જે બહારથી આવતું હતું એના ઉપર પણ 20% જેટલી ડ્યુટી નાખવામાં આવી છે અને યા તો ફિર 125 રૂપિયાની ડ્યુટી નાખવાની વાત છે। તો આ પણ એક ખુશીની વાત છે, કારણ કે નીટિંગ જે ઉદ્યોગ છે એના પણ અત્યારે ખુશીનો માહોલ છે। ત્રીજી વાત કે તમે જ્યારે એક્સપોર્ટ કરો છો, માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વડાપ્રધાનશ્રીએ જે જાહેરાત કરી હતી કે એક્સપોર્ટ વધવું જોઈએ અને 5 ટ્રિલિયન ઇકોનોમી લઈ જવા માટેની વાત હોય, તો જે તમે કાપડને નિર્યાત કરવાના છો, ફેબ્રિક્સ નિર્યાત કરવાના છો, એના ઉપર પણ 20 કરોડ રૂપિયા જેવી માતબર રકમની કહેવાય કે ગેરંટેડ સરકાર લેવાની છે। તો આ એક મોટી ખુશીની વાત છે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે।